તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈના ફાઇનલ મેરિટની યાદી જાહેર કરવા બાબતે એક અપડેટ સામે આવેલી છે કે જે અપડેટ હાલ તમને ઓફિશિયલી સાઇટ પર પણ જોવા મળી જશે. તો એક વખત આપણી ઓફિશિયલ સાઇટને વિઝિટ કરી લેજો. ત્યાં તમને તેની જે પણ નોટ જાહેર થયેલી છે એ સંપૂર્ણ નોટ ત્યાં મળી જશે. અહીંયા ફક્ત તમને શું એમાં માહિતી નવી આવેલી છે એ આપીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને જો તમે આપણે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો આવી નાના મોટા અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે. અને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો, આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને એને પણ ખબર પડી શકે કે પીએસઆઈનું ફાઇનલ મેરિટ છે એ ક્યાં સુધીમાં આવી જશે. તો ફાઇનલ મેરિટ છે એ ટૂંક સમયની અંદર જાહેર થવાનો છે. ટૂંક સમય એટલે હાલ અત્યારે વાત કરવામાં આવે તો 70% જેટલી પ્રક્રિયા પૂર્ણ થવા આવેલી છે. અને આ જે પણ પીએસઆઈનું પેપર 2 છે એ હેન્ડ ટુ હેન્ડ ચેક થવાનું છે. એવું નથી કે ભાઈ ચાલો આ પેપર આવ્યું એટલે એમાં મન પડે એટલા માર્ક્સ આપી અને તમને આપી દીધા. આમાં એટલું ચોકસાઈપૂર્વક કામ કરવાનું છે. એ પ્રમાણે ઓફિશિયલી જે પણ સાઇટ છે ત્યાં જણાવેલું છે, એટલે જ હું તમને આ વિડીયોમાં એ પ્રમાણે જ માહિતી આપું છું. અને નિર્જા ગોટરોએ પણ જણાવ્યું છે કે આ પેપરની અંદર કંઈ પણ ગોટાળો કરવામાં આવશે નહીં. બાકી ઘણા પેપરમાં અને ચેકિંગમાં ને એવું બધું થતું હોય છે કે કૌભાંડ થતા હોય કે ભાઈ પૈસા ખવડાવવાથી ઓછા માર્ક્સ હોય તો એના માર્ક્સ વધારી પણ શકે. અને જેને વધુ માર્ક્સ આવતા હોય ખરેખર, પરંતુ એણે પૈસા નથી ખવડાવતા, એ નીતિ ઉપર ચાલે છે, તો એને ઓછા માર્ક્સ આપવામાં આવે, જેથી કરીને એનું સિલેક્શન નથી થતું. તો આ વખતે પીએસઆઈની અથવા કોઈ પણ કોન્સ્ટેબલની હોય કે પીએસઆઈની એક પણ ભરતીમાં એવું નહીં થાય. અને કોન્સ્ટેબલની જો વાત કરીએ તો એના પેપર પણ હમણાં ટૂંક સમયમાં લેવાશે, તમને પણ ખબર છે. અને તમારું જે પણ આ ભરતી પ્રક્રિયા છે એ કોન્સ્ટેબલના જે મેરિટ જાહેર થશે અને બધું જાહેર થશે એના પહેલાં જ ભરતી આખી પૂર્ણ થઈ જશે. અને આ વખતે જે પણ પીએસઆઈના ઉમેદવારો છે કે જેનો વારો નથી આવવાનો, એનો ટૂંક સમયમાં એક નવી ભરતીની જાહેરાત પણ બહાર પડશે, તો એમાં તમારું સિલેક્શન પણ થઈ શકશે. તો આ વિડીયોના માધ્યમથી તમને એ જણાવવાનું છે કે હાલ 70% જેટલી પ્રક્રિયા છે એ પૂર્ણ થવા આવી છે. અને હવે 30% જેટલી જ પેપર ચેકિંગ છે એ બાકી રહેવાના છે, કે જે પણ હવે લગભગ 1 મહિનાની અંદર અથવા 20 દિવસ, અથવા એણે તો 20 દિવસનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ આપણે 1 મહિનો ગણીને ચાલવાનું છે કે 1 મંથની અંદર તે આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને તમારા હાથમાં તમારું ફાઇનલ મેરિટ આવી જશે. અને એ પ્રમાણે પછી ઉમેદવારોનું સિલેક્શન પણ થઈ જશે. અને તમને એમ થતું હોય કે આ પ્રકારની માહિતી ક્યાં આવેલી છે, તો આપણી ઓફિશિયલ સાઇટ છે ત્યાં અમે સંપૂર્ણ અપડેટ આપેલી છે. તો એક વખત સરકારી નોકરી ઓફિશિયલ જે પણ વેબસાઇટ છે એને ખાસ કરી વિઝિટ કરી લેજો, તો તમને ખબર પડી શકે કે શું માહિતી છે, કઈ રીતે માહિતી આવેલી છે, જેથી કરી અમે આ માહિતી આપેલી છે. અને મેરિટ છે ટૂંક સમયમાં આવી જશે. ઓગસ્ટ એટલે આ જૂન પૂરો થશે અને જુલાઈ શરૂ થશે. જુલાઈમાં તમારું જે પણ પ્રક્રિયા છે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ઓગસ્ટની અંદર કોન્સ્ટેબલની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અને ઓગસ્ટ પછી જે પણ સપ્ટેમ્બર આવશે તો સપ્ટેમ્બર અથવા નવેમ્બરની અંદર આપણી નવી જે પણ ભરતી છે એ પણ નીકળવાની છે, એ પ્રમાણેની શક્યતા છે. તો આ પ્રમાણે અપડેટ હતી. તમારા બધા મિત્રો સુધી અપડેટ શેર કરી દેજો. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.